चलो तो આજના હવે ટોપિક જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો આજે આપણે સમજવાનું છે પરમાણુવીય દળ અથવા તો પરમાણુ ભાર। સમજો હવે આપણે જે છે એ પરમાણુવીય દળ અથવા પરમાણુ ભાર જે છે એની જો ચર્ચા કરીએ તો આપણે સમજાવશું આવી રીતે કે ભાઈ જો આપણે ડાલ્ટનના સિદ્ધાંતની જો વાત કરીએ तो डाल्टनનો परमाणुवीय सिद्धांत શું સમજાવે છે તો કે આવું સમજાવે છે કે ભાઈ દરેક પરમાણુને પોતાનું નિશ્ચિત દળ હોય છે અને આ જે નિશ્ચિત દળ જે હોય છે ને એને શું કહેવામાં આવે છે એનું પરમાણુવીય દળ તરીકે ઓળખવામાં આવે છે। હવે આજે પરમાણુવીય દળ જે છે એની જો ચર્ચા કરીએ તો આ ચર્ચા જે છે આપણે અલગ રીતે પણ કરી શકાય કે ભાઈ પરમાણુવીય દળ નક્કી આપણે કરવું હોય તો કઈ રીતે કરી શકાય તો કે પરમાણુવીય દળ જે છે એ વાસ્તવિક રીતે જોવા જઈએ તો એનો મતલબ એવો થવાનો છે કે એના કેન્દ્રની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના જે દળ જે છે એ દળનો આપણે AMU ની સાપેક્ષમાં લઈએ જેનો मतलब थाय एटॉमिक मास यूनिट અને આને આધારે આપણે જોવા જઈએ તો સૌથી સ્થાયી આપણે જોવા જઈએ તો શું કહી શકાય તો કે ભાઈ સૌથી સ્થાયી પરમાણુ સમસ્થાનિક જે છે એ સમસ્થાનિકની જો વાત કરીએ તો ઈ થવાનું છે 6 કાર્બન 12। तो आनो मतलब एवो थयो कि आपणे 6 कार्बन 12 जे छे ए सौथी स्थायी परमाणु समस्थानिक छे माटे आने जे छे ए आपणे लई शकाय 12 कार्बन तरीके अथवा एवुं कही शकाय कि भाई कार्बननो परमाणुवीय दळ जे छे कार्बननु परमाणुवीय दळ जे छे एने तमे 12 जे छे 12 यू નો મતલબ થાય યુનિફિલ્ડ માસ એનો મતલબ શું થાય યુનિફિલ્ડ માસ જે છે એના તરીકે સ્વીકારી શકો છો અને આ વસ્તુ એવું દર્શાવે છે કે જે કાર્બન જે છે એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો અને AMU જે છે એ એટોમિક માસ યુનિટ આ બંનેનો ગુણોત્તર જે છે એ આપણને એકદમ સરસ રીતે જોવા મળી શકે છે। એટલા માટે આ કાર્બનનું સ્થાયી સમસ્થાનિક જે છે એના જો દળ જે છે એને પ્રમાણિત ગણી લઈએ તો આને આધારે ઘણા બધા બીજા તત્વો જે છે એના પરમાણુવીય દળ જે છે એ નક્કી કરી શકાય। એનો મતલબ એવો છે કે કાર્બનની સાપેક્ષમાં હાઇડ્રોજન જે છે ए हाइड्रोजननु तमे दळ जे छे ई 1/12 जे छे ई 12 लई शकाय छे जेने आपणे यूनिफिल्ड मास कहीए छीए। तो आनो मतलब जे छे ई आपणे आम पण करी शकाय के हाइड्रोजन नी जो बात करीए तो एमां प्रोटोन वत्ता न्यूट्रॉन नो सरवाळो जे छे ई मात्र केटलो छे 1 छे ज्यारे कार्बन नी बात करीए तो एमां प्रोटोन वत्ता न्यूट्रॉन नो सरवाळो केटलो छे 6 + 6 એટલે કે 12 છે। એટલા માટે પ્રોટોન વત્તા ન્યુટ્રોન ની સંખ્યાનો સરવાળો એને હવે આપણે સાદી ભાષાની અંદર એના પરમાણુવીય દળ અથવા પરમાણુ ભાર તરીકે લઈ શકાય છે। બીજા નંબરની વાત કરીએ તો કાર્બન જે છે એમાં આવા ઘટકો કેટલા આવેલા છે 12 આવેલા છે જ્યારે હાઇડ્રોજનમાં માત્ર કેટલું છે 1। એટલા માટે આપણે શું કીધું કે કાર્બનની સાપેક્ષમાં હાઇડ્રોજનનું દળ કેટલું લઈ શકાય તો કે ભાઈ 1/12 ગણું લઈ શકાય છે। સમજણ પડી જશે। એક વખત ફરીથી ડાલ્ટનના સિદ્ધાંત પ્રમાણે દરેક પરમાણુને પોતાનું દળ નિશ્ચિત હોય એને પરમાણુવીય દળ કહેવાય। સૌથી સ્થાયી પરમાણુ સંસ્થાનિક 6 કાર્બન 12 જેની અંદર આપણે જોવા જઈએ તો કાર્બનનું પરમાણુ દળ આપણે કેટલું ધારેલું છે 12 યુનિફિલ્ડ માસ ધારેલું છે। તો એ 12 કઈ રીતે બનવાનું છે તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જેટલું। વાસ્તવમાં આ સંખ્યા જે છે એ કઈ રીતે મળી આવે છે AMU ની સાપેક્ષે જ મળી આવે છે। હાઇડ્રોજનમાં એક જવાબ લાવીએ એ પણ AMU ની સાપેક્ષમાં જોવા મળવાનું છે એટલે આપણે લખશું આવી રીતે કે AMU એનો મતલબ શું થવાનો છે
એટોમિક માસ યુનિટ થશે, જેનું મૂલ્ય 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ જોવા મળે છે. એક mu નું મૂલ્ય જે છે એ કેટલું છે? તો કે એક mu નું મૂલ્ય જે છે 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ છે. અને આવી જ રીતે આપણે વાત કરીએ કે હાઇડ્રોજનનું ના કેન્દ્રીય દળની જો વાત કરીએ તો એનું દળ આપણને જોવા મળશે 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ, જે માત્ર શું દર્શાવે છે? પ્રોટોનનું જ દળ દર્શાવે છે. કારણ એવું છે કે હાઇડ્રોજનના કેન્દ્ર જે છે એમાં માત્ર કોણ આવેલું છે? માત્ર પ્રોટોન આવેલો છે, બીજું કોઈ આવેલું નથી. એટલા માટે થઈને હવે આપણે જે છે એ પરમાણ્વીય દળ અથવા તો પરમાણુ ભાર જે છે એ જો નક્કી કરવો હોય તો આવી રીતે દર્શાવશું આપણે કે ભાઈ કેન્દ્રીય દળનો સરવાળો છેદમાં અથવા આપણે પ્રોટોન વત્તા ન્યુટ્રોનના દળનો સરવાળો છેદમાં શું લઈ શકાય? AMU. તો આના આધારે પણ આપણને પરમાણ્વીય દળ મળી શકે છે. કેન્દ્રીય દળનો સરવાળો આના માટે કેટલો છે? 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ છે. અને AMU નું મૂલ્ય કેટલું છે? 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ છે. તો અહીંયા આપણે બંનેનો ગુણોત્તર લેવા જઈએ તો આપણને અહીંયા મૂલ્ય કેટલું મળવાનું છે? 1.0078 મળવાનું છે, જેને આપણે રાઉન્ડ ફિગરની અંદર 1.008 યુનિફિલ્ડ માસ જે છે એના તરીકે દર્શાવી શકાય છે. આ એક પ્રમાણિત પદ્ધતિ થઈ પરમાણ્વીય દળ નક્કી કરવા માટે. સાંભળજો, અત્યારે જે મેં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ નક્કી કર્યું છે એ પ્રમાણિત પદ્ધતિ છે કે એમાં જેટલા પ્રોટોન જેટલા ન્યુટ્રોન આવેલા છે એમના દળનો સરવાળો કરો અને પછી એમનો ભાગાકાર જે છે એ mu સાથે કરો. પણ દર વખતે આટલી મોટી પ્રોસેસ કરવી અઘરી પડે. આવી વસ્તુ જે છે એ માત્ર આપણે સમજવા માટે અગત્યની છે. પરંતુ હવે જ્યારે પ્રેક્ટિકલી આપણે પરમાણુ ભાર નક્કી કરવાના થશે તો કઈ રીતે નક્કી કરશું? આવી જ રીતે કે હાઇડ્રોજન અને કાર્બનની વાત કરીએ, કોઈ પણ ઘટકની વાત કરીએ, એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જે છે એને જ એનો પરમાણુ ભાર આપણે કહેવાનો છે, જે આપણને આના જેટલું જ મૂલ્ય દર્શાવે છે. હવે હું અહીંયા હાઇડ્રોજન માટે 1.008 ની બદલે માત્ર 1 લઉં તો પણ ચાલે. આ મેં તમને સમજાવ્યું છે એ એક રીત થઈ. આમાં તમારે આ યાદ રાખવાનું છે કે તમે પરમાણુ દળ કોની સાપેક્ષમાં નક્કી કરો છો? કાર્બનના સૌથી સ્થાયી સમસ્થાનિકની સાપેક્ષમાં નક્કી કરો છો, જે 12 કાર્બન છે. પરંતુ હવે પછી જ્યારે આપણે પરમાણ્વીય દળ નક્કી કરવાના થશે તો સરળતાથી કઈ રીતે નક્કી કરશો? જે તે પરમાણુમાં આવેલા પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એની સંખ્યાના સરવાળા જેટલું. તો આ એક અગત્યની પદ્ધતિ હતી જે તમને મેં સમજાવી. તમારે mu નું મૂલ્ય પણ યાદ રાખવાનું થશે. કદાચ MCQ માં આપણને પૂછાય તો કે 1.66056 ગુણ્યા 10⁻24. હવે હું તમને સહેલી પદ્ધતિ સમજાવું છું. જોજો, સાંભળજો કે હવે આપણે જે છે શું કરવાનું છે? સહેલી પદ્ધતિ જે છે એ સમજવાની થશે. તો અહીંયા આપણે જે છે એ ધીરે ધીરે આગળ વધીએ અને સમજીએ છીએ. આ આપણે જે છે એ થિયરી માટે શીખા. હવે આપણે પ્રેક્ટિકલી કે પરમાણુ દળ અથવા પરમાણુ ભાર નક્કી કરવા માટે સહેલી પદ્ધતિ અથવા આપણે આને જે છે એની શોર્ટ મેથડ જે છે એ શોર્ટ મેથડ પણ સમજવાની છે. હવે હું તમને જો આવી રીતે સમજાવું છું કે ભાઈ મારી પાસે કોઈ પણ તત્વ છે, ફોર એક્ઝામ્પલ 2He4, આ એવું એક તત્વ છે. તો અહીંયા જે આવેલું છે ને He, એને શું કહેવાય? તત્વની સંજ્ઞા બોલાય. શું બોલાય? તત્વની સંજ્ઞા બોલાય.
અહીંયા જે 2 આવેલું છે કે નહીં એને Z બોલાય. Z નો મતલબ થાય પરમાણુ ક્રમાંક, જે પ્રોટોનની સંખ્યા જેટલો હોય. કેટલો હોય? પ્રોટોનની સંખ્યા જેટલો. અને માથે જે 4 આવેલું છે કે નહીં એ 4 ને શું કહેવાય ખબર છે? A બોલાય. એનો મતલબ શું થાય? પરમાણુ ભાર કહેવાય. જે પ્રોટોન અને ન્યુટ્રોન એમ બંનેની સંખ્યાના સરવાળા જેટલો હોય. કેટલો હોય? પ્રોટોન અને ન્યુટ્રોન એમ બંનેની સંખ્યાના સરવાળા જેટલો. તો હવે હું તમને શોર્ટ મેથડ સમજાવું છું ને, આ છે કે અહીંયા આપણે પરમાણુ ભાર નક્કી કરવો છે તો હિલિયમનો પરમાણુ ભાર કેટલો કહેવાનો? 4. પરમાણુ ભાર જે છે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા જેટલું, પણ આપણે આ નક્કી કરવાનું છે. હવે એ નક્કી કરવા માટે હું તમને સમજાવીશ કે આપણે 1 થી 20 તત્વોના પરમાણુ ભાર નક્કી કરવા છે. હવે આપણે 1 થી 20 તત્વોના પરમાણુ ભાર છે એ નક્કી કરવા છે. અહીંયા આપણે 3 અપવાદ જોવાના છે. અપવાદ કેટલા આવશે? 3. હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ક્લોરીન. આપણે શીખશું ને, આની અંદર 3 અપવાદ આવશે માત્ર. હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ક્લોરીન. શું કામ આવશે એ સમજાવું. હવે 1 થી 20 તત્વોના પરમાણુ ભાર નક્કી કરવા છે, એમાં 3 અપવાદ આવશે. તો જે આપણે સહેલી પદ્ધતિ અથવા શોર્ટ મેથડ કહીએ છીએ ને એ આવી છે કે પરમાણુ ક્રમાંક Z જે છે Z જો આપણને એકી સંખ્યા જે છે એમાં જોવા મળે, કેવા જોવા મળે? એકી સંખ્યામાં, તો આપણે શું કરવાનું? તો 2Z + 1 = એનો પરમાણુ ભાર. શું કહેવાનું? એનો પરમાણુ ભાર. અને જો પરમાણુ ક્રમાંક Z જે છે ઈ બેકી સંખ્યા જે છે ઈ બેકી સંખ્યામાં આવેલો હોય તો શું કરવાનું છે? 2Z બરાબર શું કહી શકાય? એમનો પરમાણુ ભાર. લ્યો, ક્લિયર? સમજણ પડી જાય છે? તો હવે આપણે જે છે એ શું કરવું છે? 1 થી 20 તત્વો જે છે એ 1 થી 20 તત્વોના પરમાણુ ભાર નક્કી કરવા છે. આપણે પરમાણુ ભાર નક્કી કરવા માટેની સહેલી પદ્ધતિમાં શું કહેશું? પરમાણુ ક્રમાંક કેવો હોય? Z. એકી સંખ્યા હોય તો શું કરવાનું? 2Z + 1, અને બેકી સંખ્યા હોય તો 2Z. એ જ એમનો શું કહેવાય? પરમાણુ ભાર. 3 અપવાદ આવશે: હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ક્લોરીન. શું કામ અપવાદ આવશે એ પણ હું તમને વ્યવસ્થિત સમજાવવાનો છું. પહેલા આટલી વસ્તુ એક વખત વ્યવસ્થિત સમજી લ્યો કે ભાઈ પરમાણુય દળ હવે સહેલી અથવા શોર્ટ મેથડ થી નક્કી કરવું હોય તો આપણે આને Z કહેવાય, આને A કહેવાય. A જ એટલે પરમાણુ ભાર, Z એટલે પ્રોટોનની સંખ્યા, A એટલે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યા. 1 થી 20 પરમાણુ તત્વોના પરમાણુ ભાર નક્કી કરવો હોય તો 3 અપવાદ આવશે. એકી સંખ્યા માટે 2Z + 1, બેકી સંખ્યા માટે 2Z કરવાનું થશે. આટલી વસ્તુ જે છે એ મગજમાં ઉતરી ગઈ. હવે આપણે 1 થી 20 તત્વો જે છે એના પરમાણુ ભાર નક્કી કરવાના થશે. ચાલો હવે આ હું જવા દઉં છું, બરાબર? તમને મગજમાં જે છે એ મગજમાં એકદમ વ્યવસ્થિત ફિટ થઈ ગયું છે. છતાં પણ આને હું એક જગ્યાએ લખી નાખું છું જેથી તમારે જે છે એ યાદ રાખવામાં સરળતા રહે. અહીંયા શું લખશું આપણે? પરમાણુ ભાર Z બરાબર એકી સંખ્યા, તો શું કહેવાનું છે? 2Z + 1, અને Z બરાબર બેકી સંખ્યા જે છે એ બેકી સંખ્યા આવેલું હોય તો 2Z કહેવાનું થશે. તો હવે આપણે જે છે એ આવી રીતના સમજીએ. અહીંયા મારે લખી નાખવું છે પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંક એટલે Z. અહીંયા આવી જશે તત્વની સંજ્ઞા, અને અહીંયા આવી જશે એમનો પરમાણુ ભાર, જેને શું કહેવાય? A. બરોબર છે? ચાલો ધીરે ધીરે. પરમાણુ ક્રમાંક 1, 2, 3, 4, 5, 6, 7,
8 9 અને 10. હવે જો સંજ્ઞા આવડી જવી જોઈએ. એક કોણ હોય હાઇડ્રોજન, 2 હિલિયમ, 3 લિથિયમ, 4 બેરિલિયમ, 5 બોરોન, 6 કાર્બન, 7 નાઇટ્રોજન, 8 ઓક્સિજન, 9 ફ્લોરિન અને 10 નિયોન. બરોબર છે. હવે આપણે અહીંયા જોઈએ, આપણે અપવાદ આવતા હોય એના ઉપર કુંડાળા કરી નાખીએ. 1 નંબરનું હાઇડ્રોજન, 7 નંબરનું નાઇટ્રોજન, આ બેમાં અપવાદ આવશે. હવે અપવાદ શું કામ છે એ તમને મારે કારણ સમજાવવાનું હતું કે ભાઈ હાઇડ્રોજનની અંદર આપણે જોવા જઈએ તો એનો મતલબ થાય પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો. હાઇડ્રોજનમાં ન્યુટ્રોન આવેલો જ નથી, એટલા માટે થઈને અહીંયા પ્રોટોનની સંખ્યા જ 1 છે, માટે એનો પરમાણુ ભાર કેટલો કહેવાય? 1. ચલો હવે 2 એટલે એકી સંખ્યા કે બેકી સંખ્યા? બેકી સંખ્યા. બેકી સંખ્યા હોય તો 2z, 2 ગુણ્યા 2, અહીંયા મારો જવાબ કેટલો આવવો જોઈએ? 4. લિથિયમ એકી સંખ્યા કે બેકી સંખ્યા? એકી સંખ્યા. તો મારે શું કરવાનું? 2z + 1, 3 દુને 6 વત્તા 1 7. બેરિલિયમ એકી સંખ્યા કે બેકી સંખ્યા? બેકી સંખ્યા. જવાબ આવશે 8. 5 બોરોન ની વાત કરીએ તો બોરોન એકી સંખ્યા કે બેકી સંખ્યા? એકી સંખ્યા. અહીંયા આવશે 5 દુને 10 વત્તા 1 11, 6 દુને 12. નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન કેવો છે? અપવાદ છે. આપણે કીધું હતું ને આ બંને અપવાદ ઘટકો છે. આ બંને અપવાદ ઘટકો જે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે હાઇડ્રોજન માટે શું કહેશું? હાઇડ્રોજન માટે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. પ્રોટોન 1, હાઇડ્રોજન 0, માટે જવાબ 1. નાઇટ્રોજન માટે આવું થશે 7 નાઇટ્રોજન 14 અને 7 નાઇટ્રોજન 15. હવે એમાં જે 7 નાઇટ્રોજન 14 જે છે એ કેવું છે? વધુ સ્થાયી છે. જ્યારે 7 નાઇટ્રોજન 15 કેવું છે? અસ્થાયી છે. અસ્થાયી હોય એટલે એ સરળતાથી જોવા મળતું નથી, માટે 7 નાઇટ્રોજન જે છે એનો પણ પરમાણુ ભાર કેટલો લેવો પડશે? આપણે 14 લેવો પડશે. આ બેકી સંખ્યા મળે છે. તો અહીંયા સુધીમાં 2 અપવાદ આપણે આવી ગયા. હવે 8 નંબરનું ઓક્સિજન, તો 8 દુને 16, 9 દુ 18 વત્તા 1, 10 દુને 20. તો જો જોઈ આ 1 થી 10 જે છે એના પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા અને એનો પરમાણુ ભાર આવડી જાય. મેં શું કર્યું છે? અપવાદ શું કામ હતા? 2 હાઇડ્રોજનમાં ન્યુટ્રોન નથી એટલે 1, અને આ અસ્થાયી છે માટે 14 લખવો પડે. બાકી બધામાં આ જ કરવાનું. એકી સંખ્યા હોય તો 2z + 1, બેકી સંખ્યા હોય તો 2z. હવે આપણે જે છે એ વાત કરવાની છે અહીંયા ફરીથી પરમાણુ ક્રમાંક એટલે z. અહીંયા આવશે તત્વની સંજ્ઞા અને અહીંયા આવવાનું છે પરમાણુ ભાર એટલે a. હવે પરમાણુ ક્રમાંક કયા કયા આવવાના છે? 11 12 13 14 15 16 17 18 19 અને 20. હવે જો આપણી પાસે આવા આવશે તો હવે આની અંદર જો ચર્ચા કરીએ તો સોડિયમ, 12 નંબરમાં મેગ્નેશિયમ, 13 નંબરમાં એલ્યુમિનિયમ, 14 માં સિલિકોન, 15 માં ફોસ્ફરસ, 16 માં સલ્ફર, 17 ક્લોરીન, 18 આર્ગોન, 19 પોટેશિયમ અને 20 કેલ્શિયમ. આમાં અપવાદ કોણ છે? આમાં અપવાદ આવેલું છે ક્લોરીન. કોણ આવેલું છે? આમાં અપવાદ આવેલું છે ક્લોરીન. તો એને આપણે બાદ રાખશું. હવે ફરીથી એક વખત 11 દુ 22 વત્તા 1 એટલે 23, 12 દુને 24, 13 દુને 26 વત્તા 1 એટલે 27, 14 દુ 28, 15 દુ 30 વત્તા 1 31, 16 દુને 32. અપવાદને બાદ કરીએ 18 દુને 36, પોટેશિયમ 19 દુને 38 વત્તા 1 39,
અને અહીંયા 40. જો જોઈ ઘડીકમાં બની ગયા. આપણે એક પણ જે છે પરમાણુ ભાર જે છે એને યાદ રાખવાની જરૂર નથી, એને ગોખવાની જરૂર નથી. હવે ક્લોરીન જે છે એનો પરમાણુ ભાર છે 35.5. કેટલો છે? 35.5. હવે શું કામ 35.5 છે એ સમજાવું. અહીંયા મેં એવું કીધું હતું કે ભાઈ આ વધુ સ્થાયી છે 99%. આ 1% જોવા મળે છે, અસ્થાયી છે. તો હવે હું 99% અને 1%ની જો સરખામણી કરવા જાઉં તો હું 99%ની સાપેક્ષમાં 1%ને અવગણી શકું છું. માટે મારે જે છે આને જોવાની જરૂર નથી. હું ડાયરેક્ટ 7 નાઇટ્રોજન 14 જે છે એને જ એના જે છે વધુ સ્થાયી ઘટક તરીકે લઈ શકું છું. પરંતુ અહીંયા આવી જ રીતના બે જોવા મળશે. જે બે જોવા મળે છે એને જો કહેવા જઈએ તો 17 ક્લોરીન 35 અને 17 ક્લોરીન 37. આમ મને બે સમસ્થાનિકો જોવા મળ્યા, જેમાં આ સમસ્થાનિક જે છે એ 75% છે, આ 25% છે. જેવી રીતે મેં 99 ની સાપેક્ષમાં એકને અવગણી નાખ્યો, એવી જ રીતે હું 75 ની સાપેક્ષમાં 25 ને અવગણી શકતો નથી. બરોબર છે? તમારે કોઈની પાસેથી 100 રૂપિયા લેવાના હોય તો તમને એમ કે મારી પાસે 99 રૂપિયા છે, શું કરશું? આપણે એમ કે હાલ બે રૂપિયો ન હોય તો હાલશે, વાંધો નહીં, 99 તો આપી દે, એટલે કામ પતે, ઉઘરાણી જે છે એ પૂરી થાય. પણ તમને કોક એમ કે ભાઈ મારી પાસે 75 છે, હાલશે, તો આપણે ના પડીએ, ના, ન હાલે. કે ભાઈ 99 માં તમે 1 રૂપિયો જવા દો તો ચાલે, પણ 100 રૂપિયાની અંદર તમે ખાલી 75 જ લ્યો ને 25 રૂપિયા માફ કરો, એવું ચાલતું નથી. એટલા માટે મારે આ 75 ની સાપેક્ષમાં 25 ને અવગણી શકાય નહીં. તો હવે હું શું કરીશ? આ બંનેની સાપેક્ષમાં પરમાણુ ભાર નક્કી કરીશ, અને એ બંનેની સાપેક્ષમાં પરમાણુ ભાર જે છે એ કઈ રીતે ગોતાય એ હું તમને સમજાવું છું. તો ક્લોરીનનો પરમાણુ ભાર ગોતતા હવે આપણે શીખીએ. એના પહેલા જોવા જઈએ તો એના પહેલા જે છે એ આપણે આટલી માહિતી મેળવી લઈએ કે પરમાણુય દળ અથવા પરમાણુ ભાર જે છે એ 1 થી 20 તત્વો જે છે એના જ આપણે ઉપયોગમાં આવવાના છે મહત્તમ રીતે. અને આની આપણે જો ચર્ચા કરીએ તો આની ચર્ચા જે છે એ આવી રીતે કરશું કે 1 થી 20 તત્વો જે છે એની સંજ્ઞા પરમાણુ ક્રમાંક તમને હવે આવડી જવા જોઈએ જ. એના ઉપરથી જ આપણે બધી માહિતી નક્કી કરવાની છે. અને હવે પરમાણુ ભાર પણ તમને આવડી ગયા છે. 1, 2 ને 3 અપવાદ છે, તો અપવાદ આવડી ગયું, 1, 14 અને 35.5. તો ડાયરેક્ટ એકી સંખ્યા હોય તો ડબલ કરીને 1 ઉમેરો, બેકી સંખ્યા હોય તો માત્ર ડબલ કરો. ખ્યાલ આવી જશે, સમજાઈ જશે આ બધી માહિતી જે આપણે વાત કરીએ છીએ તે. હવે આપણે ક્લોરીન જે છે એનો પરમાણુ ક્રમાંક 17 છે અને પરમાણુ ભાર 35.5 છે. તો આ કઈ રીતે 35.5 આવે છે એ હું તમને સમજાવું છું. ચાલો હવે અપવાદ વાળા ઘટકો જે છે એને શીખવાની વારી આવી. ચાલો તો ધીરે ધીરે સમજીએ અપવાદ વાળા પરમાણુ ભાર, પછી તમને એ પણ આવડી જશે. પછી તમને જે છે એ ક્લોરીન શું કામ 35.5 છે એ કોઈ પૂછે તો તમે એને તરત જે છે જવાબ આપી શકો છો કે ભાઈ આવી રીતનું હોય એટલે ક્લોરીનની અંદર 35.5 જોવા મળે. અહીંયા લખી નાખીએ છીએ અપવાદ યુક્ત ક્લોરીન તથા બ્રોમિનના પરમાણુય દળ મેળવવા. અપવાદ યુક્ત રીતે ક્લોરીન અને બ્રોમિન જે છે એ બંનેના હું તમને પરમાણુય દળ મેળવતા શીખડાવું છું. ચાલો અહીંયા આપણે વાત કરવી છે ક્લોરીન જે છે એ ક્લોરીનનું પરમાણુય દળ. તો ક્લોરીનનું પરમાણુય દળ જો મારે નક્કી કરવાનું થાય તો હું શું કરવાનો છું? તો કે ભાઈ લખી નાખશું 17 ક્લોરીન 35 તથા બીજું કોણ આવેલું છે 17 ક્લોરીન 37 આવેલું છે. એમાંથી આનો ભાગ કેટલો કહેવાય 75%. આનો ભાગ કેટલો કહેવાય 25%. એનો મતલબ જે છે હું 100 ની સાપેક્ષે જોવા જાઉં તો આને 3 ભાગ કહેવાય, આને જે છે એ 1 ભાગ કહેવાય. કહી શકાય ને 3 ભાગ અને 1 ભાગ, એટલે બેનો સરવાળો કેટલો થાય 4.
તો 25 ને આપણે જે છે 1/100/4 કહી શકાય. 75 જે છે એનો પણ આપણે આવી રીતના ભાગ પાડી શકાય છે. હવે સમજો, હવે આપણે જે છે એ જો પરમાણુય ભાર નક્કી કરવો હોય તો આવી રીતે કે ભાઈ ક્લોરીન જે છે એના બરાબર શું કરી નાખશું, તો કે અહીંયા આપણે લખી નાખશું પરમાણુય દળ જે છે એ પરમાણુય દળ કેટલું છે એનું, તો કે ભાઈ 35 અને એને ગુણ્યા પ્રમાણ. એટલે અહીંયા શું લખી નાખું છું, એ ગુણ્યા પ્રમાણ વત્તા અહીંયા જે છે એ શું આવેલું છે, તો કે એ ગુણ્યા એનું પ્રમાણ અને એના છેદમાં શું આવી જશે, બંને પ્રમાણ જે છે એનો સરવાળો, અથવા આપણે જે છે એ લખી નાખું છું કુલ પ્રમાણ. ચલો, તો અહીંયા જે છે આને હું નામ આપી દઉં છું A1, આને નામ આપી દઉં છું A2. એ એટલે 35 અને આ 37. તો અહીંયા જે છે પહેલા માટે A1 કેટલું છે, 35 છે, એનું પ્રમાણ કેટલું કહેવાય, 3 જેટલું કહેવાય, વત્તા આનું પ્રમાણ જે છે એની જો હું ચર્ચા કરું તો એનું પ્રમાણ જે છે એ કેટલું આવેલું છે, તો કે ભાઈ 37 ગુણ્યા 1 અને બંનેના કારણે કુલ પ્રમાણ કેટલું થાય છે, 3 વત્તા 1. હવે તમે આની બદલે જે છે આમ લખો તો પણ જવાબ એટલો જ આવવાનો છે કે ભાઈ 35 ગુણ્યા 75 કરો વત્તા 37 ગુણ્યા 25 કરો અને છેદમાં જે છે એ 75 વત્તા 25 કરો. તો 3 વત્તા 1 75 વત્તા 25 આ બંનેના કારણે બંનેનું સાદરૂપ જે છે એ જવાબ કેટલો આપે છે, 35.5 આપે છે. કેટલો આપે છે, 35.5. એટલા માટે ક્લોરીન જે છે એ ક્લોરીનનું સરેરાશ પરમાણુય દળ જે છે હવે કેટલું લેવાનું છે, 35.5. ફરીથી એક વખત ક્લોરીન A1 ગુણ્યા પ્રમાણ, A2 ગુણ્યા પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ. A1 એટલે કોણ થવાનું છે 35, આ A1 થયું અને 37 ને આપણે શું નામ આપી દીધું, A2. બરોબર છે. હવે જો બ્રોમિન જે છે એની ચર્ચા કરીએ. બ્રોમિન જે છે એના પરમાણુય દળ જે છે એ પરમાણુય દળની ચર્ચા કરીએ તો અહીંયા આપણે આવી રીતે દર્શાવશું કે 35 બ્રોમિન 79 તથા બીજું કોણ આવેલું છે 35 બ્રોમિન 81, બે આવેલા છે 79 અને 81. એમાં આ જે છે કેટલું આવેલું છે 50%, આ પણ કેટલું આવેલું છે 50%. બેનું પ્રમાણ કેવું છે 50%. હવે બેનું પ્રમાણ સરખું છે એટલે હું એને 1:1 પણ કહી શકવાનો. તો હવે આપણે આને જે છે શું નામ આપી દેવાનું છે A1, આને શું નામ આપી દેવાનું છે A2. તો બ્રોમિન જે છે એ બ્રોમિન બરાબર મારે લખવું હોય તો શું લખાય, A1 ગુણ્યા એનું પ્રમાણ વત્તા A2 ગુણ્યા એનું પ્રમાણ અને છેદમાં શું આવી જશે, કુલ પ્રમાણ. છેદમાં જે છે શું આવી જવાનું છે, કુલ પ્રમાણ થશે ને આવું. તો હવે આપણે જે છે એ A1 ની જો વાત કરીએ તો એ કેટલું છે 79 ગુણ્યા 1 વત્તા અહીંયા શું આવી જશે 81 ગુણ્યા 1 અને હવે આના છેદમાં શું આવી જશે 1+1. મેં તમને કીધું હતું કે તમે આમ નથી કરતા અને આની બદલે તમે આમ લખો છો કે ભાઈ 79 ગુણ્યા 50 વત્તા 81 એને ગુણ્યા પણ 50 અને છેદમાં જે છે એ 50 વત્તા 50. આ બંનેનો જવાબ જે છે એ જવાબ કેટલો આવવાનો છે 80 જે છે 80 U આવવાનો છે. અહીંયા 35.5 U જે છે એ જવાબ મળે છે. તો આવી રીતે આપણે જે છે એ અપવાદ યુક્ત કહી શકાય એવા ક્લોરીન અને બ્રોમિન એમ બંને જે છે એ બંનેના પરમાણુય દળ જે છે એ પરમાણુય દળ નક્કી કરેલા છે.
તો હવે તમે જે છે એ સમજી શકો છો કે પરમાણવીય દળ નક્કી કરવું અથવા પરમાણુ ભાર નક્કી કરવો એ એકદમ સહેલો છે. આપણે હંમેશા શોર્ટ મેથડનો જ ઉપયોગ કરવાનો છે. કોના કોના માટે? 1 થી 20 તત્વો માટે. તમારે જરૂર પણ શેની પડવાની છે? 1 થી 20 ની જ જરૂર પડવાની છે. તો એના માટે થઈને હવે આપણે શું કરશું? પરમાણુ ભાર નક્કી કરવા માટે પરમાણુ ક્રમાંક એકી સંખ્યામાં હોય તો ડબલ કરીને 1 ઉમેરવાનો અને બેકી સંખ્યામાં આપેલું હોય તો માત્ર ડબલ કરવાનું. અપવાદ કેટલા હતા? 1 થી 20 માં 3. કયા કયા? હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ક્લોરીન. હાઇડ્રોજનમાં શું કામ અપવાદ હતું? તો કે હાઇડ્રોજનમાં એટલા માટે અપવાદ હતું કારણ કે આની અંદર જો આપણે જોવા જઈએ તો એક જ પ્રોટોન આવશે, ન્યુટ્રોન આવશે નહીં. હવે નાઇટ્રોજનમાં શું કામ અપવાદ હતું? તો કે 7 નાઇટ્રોજન 14 અને 7 નાઇટ્રોજન 15 જે છે એમાં 14 વધારે સ્થાયી છે, 15 અસ્થાયી છે. અથવા બીજી ભાષામાં 14 નું પ્રમાણ 99% છે, ઓલાનું પ્રમાણ 1% છે. એટલે આપણે જે છે એને અવગણી શકાય. પણ ક્લોરીન જે છે એમાં 17 ક્લોરીન 35 અને 17 ક્લોરીન 37 ની વાત કરીએ તો 75% અને 25% છે, 3 અને 1 છે. આમને આપણે અવગણી શકતા નથી. માટે એમનું આપણે સરેરાશ પરમાણવીય દળ જે છે એ મેળવવું પડે અને મેળવવા માટેની રીત તમને મેં અહીંયા શીખવાડેલી છે. તો આજનો દિવસ આપણે પરમાણુ દળ વિશેનો રાખેલો છે. અહીંયા સુધીનું સમજાઈ જશે. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.